કપરાડા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં ઉનાળની સિઝન આવતા પહેલા જ લીખવડના આખાની ફળિયાના પ્રાથમિક શાળાના 158 છોકરાને પાણી પીવાની મુશ્કેલી સર્જાઈ છે। વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના અંતરિયાળ વિસ્તાર ગણાતો આઝાદીને 75 વરસ વીતી ગયા તેમ છતાં લીખવાડ ગામના આખાની ફળિયાના લોકો પાણી વગર વલખા મારે છે। વલસાડ જિલ્લામાં અસ્ટોલ પાણી પુરવઠા યોજના 580 કરોડની રૂપિયાની ફાળવણી કરવામાં આવી હતી, તેમ છતાં આ કપરાડા તાલુકાનું લીખવડ ગામના આખાની ફળિયામાં પાણી પીવાનું પૂરતું મળતું નથી, જેથી ગામના આગેવાન રઘુભાઈ ધાકલભાઈ વાઘ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી, તેમજ પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે અમારા પ્રાથમિક શાળામાં 158 છોકરાઓને પાણી પીવાની સમસ્યા જાય છે, જેથી પાણીની પીવાની સુવિધા જલ્દી થઈ જાય એવી માંગણી કરી છે ગામ લોકોએ। બ્યુરો ચીફ બાલુભાઈ કે ગાવિત, વલસાડ। મારો રઘુભાઈ ધાકલભાઈ વાઘ મારું નામ। મારો આખરીય પ્રયાસ છે। એ નિશાળ ચાલતી છે, એ પાણીની વ્યવસ્થા નહીં મળે। પછી જ્યારથી પેલો પાણી ચાલુ કરેલું ને ત્યારથી અમારે બાજુ અમારે ફળિયામાં લાઈન જ નહીં ચાલે, એટલે અમારે પાણીનું પ્રશ્ન છે કે કોઈ બી રજૂઆત કરે તો પણ ધ્યાન કોઈ આપે નહીં, કે થઈ જાય એમ તો કરીએ પણ કોઈ આપે જ નહીં ધ્યાન, એટલે અમારો પાણીનું પ્રશ્ન છે। રઘુભાઈ, આ કેટલા સમયથી પ્રશ્ન છે? એ આટલા લોકોની જે પાણીનો પ્રશ્ન છે તો તમે ઘણીવાર રજૂઆત કરી તેમ છતાં નહીં સાંભળે કે કયા અધિકારી સુધી પહોંચ્યા તમે? શું છે પ્રશ્ન? અધિકારીમાં તો આગળ તો નહીં પહોંચે વહેલો, પણ અહીંયા જે પાણીનું કે ફોલ ફિટિંગ કરતા હતા આગળ, તે લોકોને બી કીધેલો કે અમારી લાઈન નહીં ચાલે એમ કીધેલો, પણ એ લોકો કે ધ્યાન જ નહીં આપે કે થઈ જાય એમ કરીએ, તેરથી ચાલુ જ નહીં કરેલી। ટાંકી સુધી પાણી આવે કે બીજા ફળિયામાં આવે કે લીખવડ ગામમાં? બીજા બધે ફળિયામાં આવે, પણ અમારે જ ફળિયામાં નહીં। તમારે ફળિયામાં ફક્ત પાણી આવતું નથી? ફળિયામાં નહીં આવે। તમારે ફળિયામાં 150-200 માણસની લોકોને પ્રશ્ન, અને છોકરાઓ પ્રાથમિક છોકરા બી 100-150 તો પોયરા જ છે એ નિશાળમાં ભણે। એ લોકોને નીચે કેટલેક નીચે જવું પડે? આ તો અહીં નીચે જવું પડે પાણી પીવા સારું, રોડને નીચે જવું, ખાવાનું અહીંયા ખાય ને પછી પાણી પીવા નીચે જાય। ત્યાં શું છે? હેડપંપ છે? હેડપંપ છે, ત્યાં જાય એ લોકો હેડપંપથી પાણી પીને આવો। એટલે અહીંયા જે લીખવડ ગામમાં એક પાણીની ટાંકીની પણ, જે લીખવડ ગામમાં જે પ્રાથમિક શાળામાં પાણીની સમસ્યા છે એ પણ આજે સોલ્વ નથી કરી છે। પાણી પૂરતા પ્રમાણમાં આટલા છોકરા છે, અભ્યાસ કરતા છે, આદિવાસીના ગરીબ અને આદિવાસીના છોકરા છે, એમને પૂરતા પ્રમાણમાં પાણી નથી મળતું। એ લોકોએ ગામના આગેવાન રઘુભાઈ ધાકલભાઈ વાઘની રજૂઆત છે કે અમારા વિસ્તારમાં વહેલી તકે પાણી મળી જાય એવી એમની માંગણી છે। નહીં મળે તો અમે લેખિત પાણી પુરવઠાને અરજી કરીશું, જીતુભાઈને બી જાણ કરીશું કે અમારા વિસ્તારમાં લોકોનો જે પ્રશ્ન છે એ સોલ્વ થઈ જાય એવી માંગણી છે। ઓકે।